નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે સમજીશું. પહેલાં કેટલીક બેઝિક વસ્તુ સમજીએ. પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંનેનો મતલબ સરખો થાય. તો ક્ષેત્રફળ એટલે શું? ક્ષેત્રફળ અર્થાત પૃષ્ઠફળ. તો ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળની વ્યાખ્યા તમે કેવી રીતે આપી શકો? તો ક્ષેત્રફળની વ્યાખ્યા આપણે આપી શકાય કે કોઈ પદાર્થ હોય, ભૌમિતિક પદાર્થ હોય, અને એ સમતલમાં જે જગ્યા રોકે અને એ જે જગ્યા છે એ જગ્યાનું જે ક્ષેત્રફળ, એ જગ્યાનું જે માપ મળે તો એ પદાર્થનું એક ક્ષેત્રફળ કહેવાય. દાખલા તરીકે આ કંપાસ બોક્સ છે, એ મેં સમતલ એટલે આ નોટબુક છે એ સમતલ આપણે સમજીએ. તો આ કંપાસ બોક્સ જે આપણે સમતલમાં જે જગ્યા રોકશે એટલો ભાગ તમે ગણો તો એ ભાગને કંપાસ બોક્સનું જે પૃષ્ઠ હતું, નીચેનું જે પૃષ્ઠ હતું એનું ક્ષેત્રફળ મળે. તો આપણે ક્ષેત્રફળની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? તો ભૌમિતિક પદાર્થે સમતલમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. તો ક્ષેત્રફળ એટલે ભૌમિતિક પદાર્થે સમતલમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. તો ક્ષેત્રફળ એટલે શું એની આપણે વ્યાખ્યા આપી. તો ક્ષેત્રફળના એકમો કયા કયા છે? તેના એકમો, તો એના એકમો આપણે કયા કયા એકમોનો ઉપયોગ કરીશું? તો એનો નાનો એકમ આપણે લઈ લઈએ તો ચોરસ મિલીમીટર, જેને બીજી રીતે પણ આપણે દર્શાવી શકીએ કે મિલીમીટરનો સ્ક્વેર. આ રીતે પણ લખાય, મિલીમીટર સ્ક્વેર અથવા ચોરસ મિલીમીટર લખાય. એ જ રીતે ચોરસ સેમી અથવા સેન્ટીમીટરનો સ્ક્વેર, આ રીતે પણ લખાય. મોટો એકમ હજુ પણ જોઈએ, ચોરસ મીટર, અથવા એને બીજી રીતે કઈ રીતે લખી શકાય? તો મીટરનો સ્ક્વેર. એના મોટા એકમો પણ મિત્રો તમે જાણતા જ હશો, ચોરસ કિલોમીટર સ્ક્વેર. તો આ રીતે આપણે ક્ષેત્રફળના એકમો જનરલી જે ઉપયોગ કરીએ છીએ મેં અહીંયા આગળ દર્શાવ્યા છે. એમાં મેઇન ચોરસ સેમી, ચોરસ મીટર, જેને સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. તો ક્ષેત્રફળની વ્યાખ્યા ભૌમિતિક પદાર્થે સમતલમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. તો ક્ષેત્રફળની વ્યાખ્યા જોયા પછી આપણે સમજીશું ઘનફળ વિશે. તો ઘનફળ તો ભૌમિતિક પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા. તો ભૌમિતિક પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. અવકાશ એટલે શું? હવે તમને પ્રશ્ન થાય કે આપણે ઉપર જોઈએ છીએ અને જે દેખાય છે અવકાશ કહેવાય. તો એવું નહીં સમજવાનું. અવકાશ એટલે આપણી આજુબાજુનું જે હવામાન છે, આપણા રૂમની અંદર આખો રૂમ ભરેલો છે હવાથી, તો હવાથી ભરેલો છે, આ બધો અવકાશ જ કહેવાય. તો
અવકાશમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. દાખલા તરીકે કંપાસ બોક્સનું મેં ઉદાહરણ આપ્યું હતું. કંપાસ બોક્સની અંદર કેવું થાય તો એ નીચે સમતલમાં તો જગ્યા રોક જ છે, સાથે સાથે એ ઉપરની સાઈડ એની ઊંચાઈ પણ છે, એની પહોળાઈ પણ છે. તો અવકાશની અંદર એટલે હવાની અંદર પણ દાખલા તરીકે એક રૂમની અંદર આપણે બોક્સ ગોઠવીએ તો બોક્સ છે એનાથી આખો રૂમ ભરાઈ જતો હોય તો એ બોક્સ જે છે એ અવકાશની અંદર રોકેલી જગ્યા એટલે આખો રૂમ ભરાઈ ગયો, મતલબ કે એને શું કહેવાય, બોક્સ દ્વારા રોકેલી જગ્યા એ એનું ઘનફળ મળે. તો અવકાશમાં રોકેલી જગ્યા ભૌમિતિક પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. હવે મિત્રો ઘનફળ માટે એકમો એના કયા છે આપણે એની વાત કરીએ તો ઘનફળના એકમો સેમ આ જ રીતે અહીંયા ચોરસ મિલીમીટર આવ્યું એની જગ્યાએ ઘન મિલીમીટર આવશે, અથવા એને બીજી રીતે મિલીમીટર ક્યુબ આ રીતે પણ દર્શાવાય. એને ઘન સેમી અથવા બીજી રીતે સેન્ટીમીટરનો ઘન, ઘન મીટર અથવા મીટરનો ક્યુબ અથવા મીટરનો ઘન, આ રીતે પણ આપણે એના એકમો છે એ આપણે દર્શાવી શકાય. હવે કેટલીક વસ્તુ લંબાઈ માટે આપણે યાદ રાખવાની, કે લંબાઈ માટે કન્ફ્યુઝન ના થાય એટલા માટે સમજો કે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય, 10 મિલીમીટર એટલે કે સ્કેલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે સ્કેલ છે એ જોઈ શકો છો. એની અંદર આ બધા જે અંકો લખેલા છે 0 પછી 1 2 3 4 5 6 7 અપ ટુ 15 એટલે કે 15 સુધી લખેલા છે. તો એની અંદર તમે આ જે નાના નાના કાપા જુઓ છો તો એક કાપાથી બીજા વચ્ચેનું જે અંતર છે એ 1 mm થાય. તો 0 થી 1ની વચ્ચે ટોટલ 10 આ રીતે જગ્યાઓ આપેલી છે. તો આ 10 જગ્યાઓ તમે ભેગી કરો એટલે 10 મિલીમીટર થાય, જેને 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર કહેવાય. તો 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. હવે આપણે 1 મીટર હોય, 1 મીટર હોય તો એ 100 સેન્ટીમીટર બરાબર થાય. મતલબ કે અને આવા 1000 મીટર ભેગા થાય એટલે 1 કિલોમીટર થાય. એક સેમી 10 મિલીમીટર, 1 મીટર એટલે 100 સેમી, 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. હવે કિલોમીટરનું જો સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો 1000 મીટર ગુણ્યા 100 એટલે 1000 ગુણ્યા 100 કરો તો 1 લાખ સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર થાય. તો એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો 1 લાખ સેન્ટીમીટર, જેને આપણે 1 કિલોમીટર પણ કહી શકાય. તો આ રીતે આપણે રૂપાંતર યાદ રાખવાનું. ફરીથી 1 સેમી 10 મિલીમીટર, 1 મીટરે 100 સેમી થાય, 1000 મીટર એટલે 1 કિલોમીટર અને 1 લાખ સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર થાય. હવે બંને બાજુ આપણે ક્યુબ કરી દઈએ એટલે ઘનફળ માટેના સંબંધો મળે. દાખલા તરીકે અહીંયા આગળ 1 સેન્ટીમીટર એટલે 1નો ઘન 1 થાય. તો 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 10 ની 3 ઘાત, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 મિલીમીટર ક્યુબ થાય. 10,000 મિલીમીટર ક્યુબ થાય. બંને બાજુ ઘન લેતા 1 મીટર ક્યુબ,
1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટરની 3 ઘાત એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે કેટલી વખત 6 શું થશે? 10 લાખ સેમી ક્યુબ થાય. 1 મીટર ક્યુબ 10 લાખ સેમી ક્યુબ થાય. મેઇન આપણે ખાલી આ બંને વસ્તુ યાદ રાખજો, આનો જનરલી ઉપયોગ નહીં આવે. 1 સેમી ક્યુબ 1000 મિલીમીટર ક્યુબ, મેઇન તો આ જ છે. 1 મીટર ક્યુબ એટલે 10 લાખ સેન્ટીમીટર ક્યુબ થાય. તો બંને બાજુ આપણે ઘન લેવાનો છે. ઘન લઈએ એટલે ઘનફળ વચ્ચેનો સંબંધ મળે. હવે ધારો કે સ્ક્વેર લઈએ, બંને બાજુ સ્ક્વેર લેતા તો શું થાય? તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 નો વર્ગ 10 ગુણ્યા 10 100 મિલીમીટર ક્યુબ થાય. સોરી, સ્ક્વેર થાય. બંને બાજુ સ્ક્વેર લેતા 1 મીટર સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર લેતા 100 ગુણ્યા 100 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર 100 મિલીમીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 સેમી સ્ક્વેર થાય. તો આ બધા સંબંધો એટલા માટે કે આપણે દાખલો જે છે એ ધારો કે કોઈ સેન્ટીમીટર સ્ક્વેરમાં જવાબ શોધી નાખ્યો હોય અને પછી પાછળથી એવી ખબર પડે કે આનો જવાબ તો મીટર સ્ક્વેરમાં લાવવાનો હતો. તો મીટર સ્ક્વેરમાં જવાબ લાવવા માટે જો તમારે આ સંબંધ યાદ હોય કે 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 સેમી સ્ક્વેર, તો આપણે 10,000 જવાબ મીટર સ્ક્વેરમાં માગ્યો હોય અને આપણે જવાબ જો ભૂલથી સેમી સ્ક્વેરમાં લાવી દીધો હોય તો ખાલી એક જ સ્ટેપ લખી દેવાનું કે સેમી સ્ક્વેરનું રૂપાંતર મીટર સ્ક્વેરમાં કરવું હોય તો 10,000 વડે ભાગાકાર કરવાથી એનો જવાબ જે છે મીટર સ્ક્વેરની અંદર મળી જાય. એટલે સંબંધ એટલા માટે કે ફરીથી આપણે આ દાખલો આખો ના ગણવો પડે અને એ સરળતાથી આપણે દાખલો જે એક જ સ્ટેપમાં પાછળથી જવાબ આવી જાય, એટલા માટે આ બધા સંબંધો છે તમે યાદ રાખજો. ચલો હવે મિત્રો, લીટરનો જે સંબંધ છે ઘનફળ માટે આ બધા ખૂબ ઉપયોગી સંબંધો હતા. પછી આપણે સૂત્રો જોઈશું. તો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. એટલે 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંચાઈ હોય એવા ટાંકાની અંદર 1000 લીટર પ્રવાહી સમાય. ફરીથી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણે 1-1 મીટર હોય તો એવા ટાંકાની અંદર 1000 લીટર પ્રવાહી સમાય. બીજા નંબરનો સંબંધ છે 1 લીટર. 1 લીટર એટલે 1000 સેમી ક્યુબ થાય. 1000 સેન્ટીમીટર ક્યુબ. એટલે સેમી ક્યુબનું રૂપાંતર લીટરમાં લાવવાનું હોય એટલે ઘનફળનો જવાબ હંમેશા સેન્ટીમીટર ક્યુબ કે મીટર ક્યુબની અંદર મળશે. જો મીટર ક્યુબની અંદર જો જવાબ મળ્યો હોય તો એનું લીટરમાં રૂપાંતર કરવા માટે આપેલા જવાબને 1000 વડે ગુણી નાખો. સેમી ક્યુબમાં જો જવાબ મળ્યો હોય અને એનું લીટરમાં રૂપાંતર કરવું હોય તો એને 1000 વડે ભાગાકાર કરી દો. ફરીથી તમારો જવાબ મીટર ક્યુબમાં મળ્યો, જવાબ આપણે લાવવાનો છે લીટરમાં, તો આપેલો જે જવાબ હોય એને તમે 1000 વડે ગુણી નાખો. તો મીટર ક્યુબ એટલે 1000 લીટર, 1000 વડે ગુણવાથી લીટરમાં રૂપાંતર થાય. 1 લીટર 1000 સેમી ક્યુબ એટલે કે આપણે જે સેમી ક્યુબમાં જવાબ મળ્યો હોય એને 1000 વડે ભાગાકાર કરવામાં આવે તો જે જવાબ છે લીટરમાં થઈ જાય. પછી બીજું વિદ્યાર્થી મિત્રો, 1 મીટર ક્યુબ જે હતા, જે 1000 લીટર આવ્યા એને બીજું 1 કિલો લીટર પણ કહેવામાં આવે છે. કિલો લીટર. 1 મીટર ક્યુબ 1 કિલો લીટર, 1000 લીટર આ રીતે પણ કહી શકાય. પછી બીજું આપણે સેમી ક્યુબમાં રૂપાંતર કરવું હોય તો એ મેં સમજાવી દીધું કે 1 સેમી ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ
ઇઝ ઇક્વલ ટુ 10,000 મિલીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ 10 લાખ સેમી ક્યુબ. આ વસ્તુ પણ આપણે સમજાવી દીધેલી છે. તો કઈ રીતે કેવું રૂપાંતર કરવું એ તમારે યાદ રાખવાનું. 1 સેમી ક્યુબ 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, એટલે મીટરનું રૂપાંતર 1 મીટર 10,000 સેમી, બંને બાજુ ઘન લઈ લીધા એટલે અહીંયા આગળ 10 લાખ સેમી ક્યુબ ઓલરેડી લખાઈ ગયું છે. મિલીમીટરમાં જો રૂપાંતર કરવું હોય મિલીમીટરમાં તો 1 સેમી એટલે 10 હતા, એટલે 1 મીટર ક્યુબ એટલે કેટલા હતા? મીટર એટલે 1000 સેમી, મીટર એટલે 100 સેમી, 100 ગુણ્યા 10 મિલીમીટરમાં રૂપાંતર થઈ જાય. 1 મીટર એટલે કેટલા થાય? 1000 સેમી, અને બંને બાજુ ઘન લઈ લો એટલે 1000નો પણ ઘન થઈ જાય. 1 મીટર ક્યુબ એટલે 1000નો પણ ઘન, અને 1000નો ઘન કરશો એટલે 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 અને મિલીમીટરનો ક્યુબ થાય. પણ જનરલી એવા પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા નથી, તો એ આપણે નહીં જોઈએ. ચલો, આનો તો આપણે જવાબ ઓલરેડી આપી દીધેલો છે. પછી એક આ વસ્તુ કે 1 સેમી ક્યુબ એને 1 મિલીલીટર કહેવાય. 1 મિલીલીટર. 1 સેમી ક્યુબ 1 સેન્ટીમીટર લંબાઈ હોય, 1 સેન્ટીમીટર પહોળાઈ હોય, 1 સેન્ટીમીટર લંબાઈ હોય, 1 સેન્ટીમીટર પહોળાઈ હોય અને 1 સેન્ટીમીટર ઊંચાઈ હોય એવું બોક્સ જે હોય એની અંદર જે પણ પ્રવાહી સમાય એ કેટલું સમાશે? તો 1 મિલીલીટર. 1 મિલીલીટર. તો આ રીતે આટલી વસ્તુ જે તમારે યાદ રાખવાની. હવે આપણે આના ઉપરના સૂત્રો જોઈએ. પહેલાં આપણે 9મા ધોરણની અંદર જે સૂત્રો આવતા હતા એની ચર્ચા કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં એક સમઘન દોરેલું છે. સમઘન એટલે ચોરસ ટુકડો. તો એની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ બધું L થશે. અને અહીંયા બાજુમાં લંબઘન છે. લંબઘનની અંદર આ લંબાઈ, આ એની પહોળાઈ, આના એની ઊંચાઈ થશે. તો સમઘન એટલે કે જેની ધારની લંબાઈ સમાન હોય એને સમઘન કહેવાય. લંબઘન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુનો સમાવેશ થાય. તો પહેલાં આપણે સમઘન માટેના સૂત્રો આપણે જે 9મા ધોરણમાં સમજ્યા હતા એ પ્રમાણે સમજીએ. તો સમઘનની અંદર ટોટલ 6 કેટલા પૃષ્ઠો હોય? તો સમઘનની અંદર એક ચોરસ ટુકડો હોય, એની અંદર ઉપર નીચે અને 4 દિવાલ, ટોટલ 6 પૃષ્ઠો હોય. તો સમઘનની પૃષ્ઠો કેટલી? સમઘનની પૃષ્ઠની સંખ્યા બરાબર 6. અહીંયા આગળ મેં જે માચીસ છે એને આપણે તમે ધારી લો કે ધારો કે આ સમઘન છે. પૃષ્ઠ એટલે આ ઉપરની પૃષ્ઠ કહેવાય, પાછળ પણ પૃષ્ઠ કહેવાય. આ બધી જે છે એ પૃષ્ઠો કહેવાશે. તો પૃષ્ઠ જે છે, ધારો કે આ સમઘન છે એવી તમે કલ્પના કરો. તો સમઘનની ટોટલ 6 પૃષ્ઠ, કઈ ઉપર નીચે અને 4 દિવાલ, ટોટલ 6 પૃષ્ઠો થાય. હવે એની ધાર એટલે આ એની ધાર કહેવાય. ટોટલ ધાર કેટલી થાય? 1 2 3 4, પછી ઊભી પણ 4 ઉપર દેખાય છે, અને 4 8 અને નીચે પણ 4, 8 ને 4 12. એટલે સમઘનની ધારની સંખ્યા કેટલી થાય? તો 12 થાય. સમઘનની ધારની સંખ્યા કેટલી થાય? તો 12 થાય. સેમ એ જ રીતે સમઘનની પૃષ્ઠની સંખ્યા 6, તો એટલી જ એની લંબઘનની પૃષ્ઠ થાય. સંખ્યા તો એટલી જ થશે, અને એટલી જ લંબઘનની પણ ધાર એટલી જ થશે. બંનેમાં ધાર અને પૃષ્ઠની સંખ્યા સેમ આવવાની. હવે એના સૂત્રોની આપણે વાત કરીએ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ
સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે 6l². l એટલે ધારની લંબાઈ, સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6l². પછી સમઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ, 4 દિવાલ એટલે તળિયું અને મથાળું ના હોય, જેને પાર્શ્વ પૃષ્ઠો કહેવાય. તો સમઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4l². ફરીથી પાર્શ્વ પૃષ્ઠો એટલે શું? તો 4 દિવાલ, તળિયું અને મથાળું છે એ ગણવાનું નહીં. તો સમઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 4l². સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6 પૃષ્ઠો, 6 પૃષ્ઠોનું ક્ષેત્રફળ, એક પૃષ્ઠનું ક્ષેત્રફળ l² થાય, તો 6 પૃષ્ઠનું ક્ષેત્રફળ 6l² થાય. સમઘનની પાર્શ્વ પૃષ્ઠો એટલે તળિયું અને મથાળું છે એ ગણતા નથી, 4 દિવાલનું ક્ષેત્રફળ 4l² થાય. પછી બીજા નંબરમાં આપણે આવ્યા લંબઘન માટે. તો લંબઘન માટે પણ સેમ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2lb પ્લસ bh પ્લસ hl. તો 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, 2 વખત lb પ્લસ bh પ્લસ hl. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ એની 6 પૃષ્ઠો હોય. ધારો કે ઉપરનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ એની લંબાઈ કહેવાય, આ એની પહોળાઈ કહેવાય. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ ઉપરનો જે યલો કલરનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જાય. આટલું ને આટલું ક્ષેત્રફળ સેમ નીચે થાય. તો નીચેનું ક્ષેત્રફળ l ગુણ્યા b, ઉપરનું ક્ષેત્રફળ l ગુણ્યા b. પણ હવે આપણે આ સાઈડમાં આ શું હતી? તો લંબાઈ હતી, અને આ શું છે? તો ઊંચાઈ છે. આ ઊંચાઈ, આ લંબાઈ ગણાય, આ ઊંચાઈ ગણાય. તો આ જે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા ઊંચાઈથી મળે. આટલો ને આટલો ભાગ, એના નીચેનો ભાગ પણ મળે લંબાઈ ગુણ્યા ઊંચાઈથી. એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 2 વખત આવ્યા. પછી આપણે આ જે ભાગ છે એ શું કહેવાય? તો પહોળાઈ કહેવાય, અને આ ઊંચાઈ કહેવાય. તો પહોળાઈ અને ઊંચાઈના ગુણાકારને આપણે ઉપર અને નીચે એવું 2 વખત મળે. એટલે 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ રીતે ટોટલ 6 પૃષ્ઠો. એમાં શું થશે? 2 વખત લંબાઈ પહોળાઈ, 2 વખત પહોળાઈ ઊંચાઈ, અને 2 વખત ઊંચાઈ લંબાઈ. તો આ રીતે ટોટલ 6 પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવું હોય તો 2lb પ્લસ bh પ્લસ hl આ સૂત્રની મદદથી શોધી શકાય. અને લંબઘન માટે પણ 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પણ આપણે જોઈ લઈએ. એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે લંબઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 2hl પ્લસ b. 2hl પ્લસ b એટલે 4 પૃષ્ઠો એટલે આ બંને ઉપર અને નીચેનો ભાગ છે કાઢી નાખવાનો. ધારો કે આ ભાગની અંદરથી 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એમાંથી બાદ કરતો એટલે આ લખશો જ નહીં. એટલે આપણે ધારો કે એમાંથી શું નીકળશે? 2h કોમન નીકળી જાય. આપણે lb કાઢી નાખ્યા, h છે તમે કોમન કાઢ દો, h કોમન કાઢી નાખો એટલે શું વધે? તો 2l પ્લસ b. હવે લંબાઈ વત્તા પહોળાઈ, 2 વખત લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 વખત લંબાઈ વત્તા પહોળાઈ અને પાયાની પરિમિતિ કહેવાય, અને h એટલે ઊંચાઈ કહેવાય. તો પાયાની પરિમિતિ જે હોય એને ઊંચાઈ સાથે ગુણી નાખો એટલે પણ એની 4 દિવાલનું ક્ષેત્રફળ મળે. તો લંબઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે 2hl પ્લસ b અથવા તો પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ આ સૂત્રનો ઉપયોગ કરીને પણ લંબઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે એ આપણે શોધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ સંબંધિત જે કેટલાક આકારો છે એના માટેના સૂત્રો જોઈએ. તો વર્તુળ એટલે તમે જાણો છો કે આપણે આ જે વર્તુળ હોય એની અંદર આ કેન્દ્ર કહેવાય, આ એની ત્રિજ્યા કહેવાય. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ એ પહેલાં વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ એટલે આખા વર્તુળની
લંબાઈ કેટલી છે, આખા વર્તુળની પરિમિતિ જે હોય એને પરિઘ કહેવાય. તો વર્તુળનો પરિઘ જેનું સૂત્ર છે 2πr અથવા તો પાઈ ઇન્ટુ ડી. ડી મીન્સ ડી એટલે વ્યાસ. વ્યાસ 2 વખત આર એટલે વ્યાસ કહેવાય. એટલે 2r એટલે વ્યાસ. તો આપણે ડી ને શું કહેવાય તો 2r. 2r એટલે એનો શું કહેવાય વ્યાસ કહેવાય. અને આર એટલે શું કહેવાય તો આર બરાબર ત્રિજ્યા કહેવાય. તો આપણે વર્તુળ માટે પહેલાં તો વર્તુળનો પરિઘ જેનું સૂત્ર 2πr, જેનું બીજું સૂત્ર પાઈ ઇન્ટુ ડી. ડી એટલે ત્રિજ્યાના બમણા એટલે કે વ્યાસ કહેવાય. ઓકે, એટલે વર્તુળનો પરિઘ એટલે વર્તુળની લંબાઈ કહેવાય. હવે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય એ જ સમજીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો. કયું સૂત્ર છે? પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. તો આપણે વર્તુળનું પહેલાં જોવું પડે. કેમ? કારણ કે વર્તુળ આધારિત જેટલા પણ આકારો છે, દાખલા તરીકે પહેલો આપણે આકાર જોઈશું નળાકાર. તો નળાકારની આપણે પહેલાં આકૃતિ સમજીએ અને પછી એના માટેના આપણે સૂત્રો સમજીએ. તો અહીં આગળ હું નળાકાર છે એ આકૃતિ એની દોરું છું. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે નળાકાર કેવો હોય, તમે જોયેલું જ છો ઓલરેડી. આપણે જે ગ્લાસ જે હોય છે પાણી પીવાનું, તો એ નળાકાર કહેવાય. આ નળાકારની હાઈટ h ફોર હાઈટ, અને આટલાથી સેન્ટરથી આ એની ત્રિજ્યા મળશે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેને વક્ર પૃષ્ઠફળ કહેવાય, જેના માટેનું સૂત્ર છે 2πrh. એટલે 2πrh, એમાં 2πr એને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય. તો પરિઘ અને ઊંચાઈનો ગુણોત્તર કરવાથી એનું વક્ર પૃષ્ઠફળ મળે. તો વક્ર પૃષ્ઠફળ એટલે ફક્ત જે નળાકાર હોય એનું વક્ર પૃષ્ઠફળ આપણે સમજીએ. તો નળાકાર તમારે જે હોય એમાં જે ગ્લાસ હોય છે નળાકાર, એની જે સ્ટીલની જે સપાટી છે ઉપર અને નીચે તળિયું અને મથાળા સિવાયની જે સપાટી હોય, એટલે કે સ્ટીલનો જે ભાગ હોય છે એ વક્ર પૃષ્ઠફળ કહેવાય. પણ હવે ગ્લાસ હોય એને બંધ કરી દો, ઉપરથી પણ બંધ હોય, નીચેથી તળિયું પણ બંધ હોય, તો એનું કુલ પૃષ્ઠફળ મળે. તો આપણે બંધ નળાકારનું કુલ ક્ષેત્રફળ એટલે નળાકારનું કુલ ક્ષેત્રફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ અથવા કુલ ક્ષેત્રફળ શોધવા માટે વક્ર સપાટી તો આવી જ જાય, અને નીચેનો ભાગ અને ઉપરનો ભાગ. નીચેનો ભાગ વર્તુળ હોય, ઉપરનો ભાગ પણ વર્તુળ હોય. એટલે વક્ર જે સપાટી આવી હતી એની અંદર નીચેનો ભાગનું ક્ષેત્રફળ એટલે πr સ્ક્વેર કહેવાય, ઉપરના ભાગનું ક્ષેત્રફળ એટલે પણ πr સ્ક્વેર થાય. એટલે વક્ર સપાટીની અંદર 2πr સ્ક્વેર ઉમેરી દો અને 2πr કોમન કાઢવાથી શું કૌંસમાં વધે? r પ્લસ h. 2πr કોમન, r પ્લસ h. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h. આ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર થશે. ચલો, નળાકાર માટે આપણે બે સૂત્રો: વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh અને નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h. તો નળાકાર પછી મિત્રો આપણે સમજીએ ગોળો. તો ગોળા માટે નળાકારના ઘનફળનું પણ સૂત્ર આપણે સમજી લઈએ. તો નળાકારનું ઘનફળ ક્ષેત્રફળના સૂત્રો સાથે જ ઘનફળ લઈ લઈએ. તો એનું જે પાયો હોય એના ક્ષેત્રફળને હાઈટ સાથે ગુણી નાખો
એટલે પાયો કયો કહેવાય? વર્તુળ, અને એને હાઈટ સાથે ગુણી નાખો એટલે વર્તુળ ગુણ્યા હાઈટ એટલે નળાકારનું ઘનફળ થાય. તો નળાકારનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર πr²h. તો નળાકારની આપણે જે 3 સૂત્રો હતા, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r+h, અને નળાકારનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર πr²h. હવે આપણે આગળના સૂત્રો જોઈએ ગોળા માટે. ચલો મિત્રો, આપણે ગોળો જે છે, દાખલા તરીકે અહીંયા આગળ આ જે મારી હાથમાં જે છે એ આપણે ગોળો આને સમજીશું. વોલીબોલ, ફૂટબોલ, ટેનિસ બોલ, મેચિસ બોલ, મણકા જે હોય આ બધા એના ગોળા ગણાય. આ ગોળાને આપણે અડધો કરી દઈએ તો ઉપરનો ભાગ અર્ધગોળો, નીચેનો ભાગ પણ અર્ધગોળો થાય. તો આપણે ગોળા માટે ટોટલ કેટલી વસ્તુ જોઈશું? પહેલાં ગોળા માટે લખીએ તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr², જેનું સૂત્ર છે 4πr². ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². હવે આપણે ગોળાનું ઘનફળ પણ જોઈ નાખીએ. તો ગોળાનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર 4/3πr³. 4/3πr³. અહીંયા 3 છેદમાં આવશે ને ઘાત છે એ પણ 3 જતી રહે. 4/3πr³ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને ગોળો છે એને આપણે વચ્ચેથી કાપી નાખો, એને આપણે કહેવાય અર્ધગોળો. તો અર્ધગોળો છે એની હું આકૃતિ દોરું તો આપણે આ રીતે ઉપરનો ભાગ છે વર્તુળાકાર હોય અને નીચે આ રીતે ભાગ હોય તો આ અર્ધગોળો. અર્ધગોળાની આપણે આ ત્રિજ્યા કહેવાય. તો અર્ધગોળા માટે 3 સૂત્રો આપણે જોઈશું. તો પહેલાં તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોળાની વક્ર સપાટી એટલે 4πr² ગોળો હતો, તો અર્ધગોળા માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr². 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે અર્ધગોળાની વક્ર સપાટી અને અર્ધગોળાની કુલ સપાટી આ બંનેમાં ફેર છે મિત્રો. તો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ અથવા કુલ ક્ષેત્રફળ, તો કુલ ક્ષેત્રફળ બરાબર એટલે વક્ર સપાટી તો આવે જ, સાથે સાથે ઉપરનો વર્તુળાકાર ભાગ પણ આવી જાય. એટલે એના માટેનું સૂત્ર મળશે 3πr². તો કયું સૂત્ર? અર્ધગોળાનું કુલ ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 3πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 2πr². હવે બાકી રહ્યું અર્ધગોળાનું ઘનફળ. અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3πr³. 2/3πr³ એટલે અર્ધગોળાનું ઘનફળ. અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3πr³. હવે બીજો એક આકાર શંકુ વિશેની માહિતી લઈ લઈએ અને આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ. તો શંકુ, જેની આકૃતિ હું અહીંયા આગળ દોરું છું. તો આ જે આકૃતિ છે શંકુની, ધારો કે જોકરની ટોપી, આઈસ્ક્રીમનો કોન, આ બધાના આકાર જે છે એ આપણે શંકુ કહેવાય. શંકુનું આ નીચેનું જે વર્તુળ છે આ એની શંકુની ત્રિજ્યા કહેવાય, અને ઉપરની જે શિરોબિંદુથી આપણે ત્રિજ્યાને જોડી દઈએ એટલે આ એની હાઈટ કહેવાય. h ફોર હાઈટ, શંકુની હાઈટ. આ એની ત્રિજ્યા r અને આ એની ત્રાસી ઊંચાઈ l કહેવાય. તો ત્રાસી ઊંચાઈ l, હાઈટ h, ત્રિજ્યા r. તો શંકુ માટે પહેલું સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે πrl. પણ ઘણી વખતે l ના આપેલો હોય, l એટલે ત્રાસી ઊંચાઈ. તો l શોધવા માટેનું સૂત્ર છે
એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. કેમ આ સૂત્ર આવ્યું? તો પાયથાગોરસ સિદ્ધાંત. અહીંયા ત્રિકોણ જે બને છે, કાટકોણ ત્રિકોણ બને છે. જો તમારે એલ શોધવું હોય તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી દો તો આપણે ત્રાસની ઊંચાઈ છે શોધી શકાય. અને ત્રાસી ઊંચાઈ જે છે એ આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એની અંદર મહત્વ છે એનું. એટલા માટે એલ ના આપ્યો હોય, એની ઊંચાઈ આપેલી હોય અને ત્રિજ્યા આપેલી હોય એટલે એની ત્રાસી ઊંચાઈ છે એ શોધવી પડે. અને ત્રાસી ઊંચાઈ શોધવા માટે આ સંબંધનો ઉપયોગ કરવાનો. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. શંકુની વક્ર સપાટી. હવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે જે નીચેનો ભાગ હતો એ પણ આપણે બંધ કરી દઈએ. બંધ શંકુનું ક્ષેત્રફળ અથવા બંધ શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીની અંદર નીચેનો વર્તુળનો જે ભાગ છે તમે અંદર ઉમેરી દો એટલે કુલ ક્ષેત્રફળ થાય. તો જેના માટેનું સૂત્ર આવશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર, પાઈ આર કોમન, એલ પ્લસ આર. તો શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. આ શંકુનું કુલ ક્ષેત્રફળ. અને છેલ્લે આપણે શંકુનું ઘનફળ જે પણ આપણે સૂત્ર જોઈ લઈએ તો શંકુનું ઘનફળ એટલે એક નળાકારનું ઘનફળ 3 શંકુના ઘનફળ જેટલું થાય. તો શંકુનું ઘનફળ જે છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ એટલે કે પાઈ આર સ્ક્વેર એચ એ નળાકારના ઘનફળનું સૂત્ર હતું. તો નળાકારનું જે ઘનફળ હોય એના કરતાં શંકુનું ઘનફળ છે ત્રીજા ભાગનું થાય. અર્થાત શંકુ કરતાં નળાકારનું ઘનફળ 3 ગણું થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં જે આજે સૂત્રો ચલાવ્યા છે એ બધા સૂત્રો છે તમે વ્યવસ્થિત રીતે યાદ કરી લેજો. આના પછી આના ઉપરના આ સૂત્રો આધારિત દાખલાઓ જે છે એની આપણે સમજૂતી આપીશું. પણ આ સૂત્રો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આ ચેપ્ટર નહીં આવડે. આ ચેપ્ટરમાં કશું જ નથી, ખાલી આપણે સૂત્રો યાદ રાખો. ગુણાકાર કરતા આવડે, ભાગાકાર કરતા આવડે એટલે આ આખું ચેપ્ટર આવડી જાય. આના રોકડિયા માર્ક મળી જાય એવા છે. એટલે ટેન્શન લીધા વગર ખાલી પહેલું કામ શું કરજો તમે? તો બધું જ આપણે જે સમજાયું, જે સૂત્રો સમજાયા છે વ્યવસ્થિત રીતે અડધી રાતે પણ કોઈ પૂછે તો તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો સૂત્રો યાદ કરીને રાખજો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ પણ સમજી લઈશું. ચલો ત્યારે બાય બાય.